તો ફાઇનલી જગન્નાથની રથયાત્રા નીકળી ગઈ છે અમદાવાદમાં અને વાગી ગયા છે 8:10. તો આપણે તો હતા 6 વાગ્યાના રેડી. આપણે જવાના છીએ રથયાત્રા જોવા માટે, એટલે તૈયાર થઈ ગયો તો 6 વાગ્યાનો. આપણી યારે જે વ્યક્તિ આવવાનો હતો આપણો મિત્ર જાડુ, એ 8 વાગે તો ઉઠ્યો છે. તો હવે ફટાફટ તૈયાર થાય એટલે આપણે લોકો જાય. અને આમાં આપણે ટીવીમાં જોઈએ છે ક્યાં પહોંચીએ એટલે આપણને ખબર પડે કે આપણે કઈ જગ્યાએ જવું. નકર અમે સવારે 6 વાગે તો મંદિરે જતા રહ્યા હોત, પણ આપણી યારે આવવાવાળું કોઈ હતું નહીં. અને ટ્રાફિક ફૂલ હોય એના કારણે કે આપણો મોબાઈલ ચોરી થઈ જાય એટલે આપણે યારે કોઈ ઘરે હોય તો મજા આવે. બાકી આપણે એકલા જતા રહે તો અમે એકલા જવું એના કરતાં આમાં મજા આવે. કોઈ ભાઈબંધો હોય ને હારે, બાકી તો બધા જો હૂતા અમારે એક અંદર હૂતો જો હૂતો. હા, તો બધા હૂતા જ છે, અડધા નવરા નથી. એટલે આપણે જઈએ છીએ 2 જણા જ છીએ. એટલે આ રીતે અહીંયા પહોંચી અને 147મી જગન્નાથ રથયાત્રા છે અમદાવાદની. એટલા વર્ષોથી આપણા મંદિર છે અમદાવાદમાં, રથયાત્રા નીકળે. એક જગન્નાથપુરીમાં ફેમસ છે, એક અમદાવાદમાં ફેમસ છે. પણ જોકે હવે બધી જગ્યાએ નીકળવા માંડી ને આખા ઇન્ડિયામાં 2 જગ્યાએ જ નીકળતી વર્ષોથી, અમદાવાદ અને જગન્નાથપુરી. તો ચલો તમને લોકોને આજ વખતે આપણે લાઈવ દર્શન કરાય, કારણ કે ઓલી વખતે આપણે ગયા હતા કેમેરો લેવા માટે. તો આ જો પાછળ આવે છે 2 કલાક મોડા તે 8:30 થઈ ગયા એક્ઝેક્ટ. અને સરસપુર પોગવાની તૈયારીમાં છે. સમાચારમાં તો એમ કહે છે. તો અમે જાય ફટાફટ 1 વાગ્યા સુધી એવું જ કહે કે પહોંચશે 1 વાગ્યા પછી પહોંચો. પણ પહેલી વખત છે એટલે આપણે ટાઈમે પહોંચવું પડે. તમે યાર કલાક 2 કલાક કરો તો કાંઈ નહીં. ચલો આપણે ડાયરેક્ટ હવે મળી ના છૂટકે અમારે બાઇક લઈને જ આવવું પડ્યું, કારણ કે રિક્ષા મળતી નહોતી. એટલે તો બાઇક લઈને આવી ગયા છીએ. જો અરે બાઇક આપણી અને કાલુપુર બ્રિજ આઈ થિંક તો આ ચાલુ છે રસ્તો, ખાલી ખોટા આપણે ફર્યા. કારણ કે હું ઓફિસે પહેલા જતો ને ત્યારે એક વખત આદા દિવસે હતી ને ત્યારે હું આવ્યો તો મને ખબર મારા ભાવ ચાપુ થઈ જાઉં. પોલીસ સ્ટાફની એવું તો ચાલુ થઈ ગયું. સરસપુરમાં ગયા હતા જ્યાં મેન ટર્ન લાગશે રસ્તો યાર. તો હવે અમે કાલુપુર જઈ, આપણે કાલુપુર જવું ને માર્કેટમાં જ્યાં પોગી છે ત્યાં જાય છે બાઇક લઈને. હવે જોઈએ ક્યાં લગી જવા દે. આ મેન સર્કલ કારુપુલનું મારી પાછળ ગયું. હવે અહીંથી આપણે કે અંદર ઘર દેવું. હા, આ બંધ થઈ ગયો. હવે અહીંથી અમે બુટ બજાર પાસે બાઇક મેળ દેવું અહીંથી ના. હા, તો બાઇક મેલી દીધી અને હવે નીકળી પડ્યા છીએ 2 અમદાવાદની જૂની ગલીઓમાં. આપણે હમણાંથી જૂની ગલીઓ ચાલે છે એટલે આમ તો બધી જગ્યાએ પાછળ જોવો બંધ છે, અહીંયા બધું બંધ છે. તો આગે પબ્લિક છે પણ હજી પહોંચી નથી. હજી તો ખાસો ટાઈમ લાગી જાય એમ કીધું ને. તો હવે જોઈએ ક્યારે પહોંચે. તમને દર્શન તો કાલુપુરથી તો 5 કિલોમીટર દૂર આવી ગયા આસ્ટોડિયા. હવે આસ્ટોડિયાથી જો અહીંયા પબ્લિક ચાલુ થઈ ગઈ છે અને પાછળ ગાડી આવવા જવાની મનાઈ કરી દીધી છે. તો હવે અહીંથી ચાલુ થઈ જાય બધી પબ્લિક. હવે અહીં તૈયારી છે આગળ પહોંચવાની. હાથી તો અહીં હાથી જ છે ને, જે સ્ટેજ છે જે હોય જાય નજીક પછી જોઈએ. जैन छोड़ बोलता जाओ, प्रभु प्रसादी लेता जाओ. जैन छोड़ जूसा काटो जी सावधान. ભાઈ તમને બધાને મજા આવે છે? એક વાર જોરથી દે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અને આના કરતાં બી ડબલ મજા લેવી હોય તો સાંજે માણેક ચોકમાં પાર્કિંગ ગ્રાઉન્ડમાં આવી જજો. આના કરતાં ડબલ મજા હજી ત્યાં છે.
ફાઇનલી મસ્તના દર્શન થઈ ગયા બેયને. મજા આવી ગઈ. જો તમે લોકો જોયા છો હાવ નજીકથી ને આટલી નજીકથી દર્શન થયા આપણે. અને ત્યાં ગોપરો એટલો હીટ મારી ગયો હતો ને પાણીમાં નાખવો પડ્યો. અત્યારે ઠંડો કર્યો આને આપણે. તો હવે જાય કીધી કે જવું સરસપુર જવું કે કાલુપુર ઘરે તો બાઇક લેવા જવું પડશે. બાઇક લેવા તો કાલુપુર જાશું. કાલુપુર હું માહોલ છે થોડોક ઘણો શૂટ કરીને પછી રવાના ઘરે. કારણ કે દર્શન થઈ ગયા, તમને લોકોને થઈ ગયા, અમારે થઈ ગયા ને વાગી ગયા એક્ઝેક્ટ 12. તો વાગી ગયા એક્ઝેક્ટ 12. તો હવે અમે લોકો નીકળી જશું ઘર ભેગા. માહોલ ચેક કરો એક વખત. માહોલ અમે લોકો આસ્ટોડિયા આવ્યા હતા. આસ્ટોડિયાથી આયા વળી ગઈ રથયાત્રા. ત્યાંથી નોરા સર્કલે નીકળશે, જેમાં આપણે રિક્ષામાં આવ્યા ને એ રિક્ષામાં નીકળશે. હવે બધી પબ્લિક દર્શન કરીને જવા માંડી, રવાના થઈ ગઈ. આપણે તો ખાસું દૂર જવાનું. હવે હાલીને જવું કે કેમ કરવું ખબર નહીં. આપણે આટલી સ્પીડમાં થોડા તો કાલુપુર રેલવે સ્ટેશનનો માહોલ જો જાયમો છે બહુ છે, એક નંબર. કાલુપુરનો નજારો, કાલુપુરનો. હા ભાઈનો લઈ લે. લીંબુ શરબત, લીંબુ શરબત થઈ ગયું. હા ભાઈ બહુ સેવા કરે બધા પોલીસ વાળાની. પીધું તો ફાઇનલી આવી ગયા. બાઇક પાસે થઈ ગયા. 2 વખત દર્શન થયા. હવે હાથી ઘોડા માટે હવે જોઈએ છીએ સરસપુર કી જગ્યાએ આપણી બાઇક જશે. આપણા ઘર પાસેથી બાપુનગર થઈને જાય તો ઠીક છે ને, કે પછી જય શ્રી રામ જય જગન્નાથ. બરાબર ને? હવે આ ઝાડુ લઈ જવાનો છે. સરસપુરનું સેટિંગ કર. મિત્રો વાગી ગયા 6 ને હું આવી ગયો છું ધાબા ઉપર. અને આપણે 1:30 વાગે તો આવી ગયા હતા રથયાત્રામાં ઘરે, કારણ કે હજી લોકો રસ્તામાં જ છે. 7-8 વાગે પહોંચશે મંદિરે. પણ આપણી કેપેસિટી પતી ગઈ હતી, થાકી ગયા હતા, કારણ કે ઘરથી નહીં દૂર છે ને જવાનું પણ દૂર હોય એટલે. તો આપણે આવતા રહ્યા હતા 1:30 વાગે ઘરે આવીને સીધા આપણે કરી દીધા હતા ડેટા ટ્રાન્સફર, કારણ કે મેઇન ડેટા હતા આપણા. અને મેં તમને સવારે કીધું હતું કે આપણે એક ચેલેન્જ લેવાનો. તો ચેલેન્જમાં કંઈક એવું છે કે આપણે 100 દિવસમાં 10,000 સબસ્ક્રાઈબર અને 100 દિવસમાં ઇન્સ્ટાગ્રામમાં 10,000 ફોલોવર્સ કરવાના છે. એ આપણો ચેલેન્જ છે. અને મને આશા છે કે તમે લોકો મારો આ ચેલેન્જ
પૂરો કરશો એ 100 દિવસની પહેલાં. તો જેથી કરીને તમે આ વિડીયોને જલ્દી શેર કરો અને બધાને કહો ફોલો એન્ડ સબસ્ક્રાઈબ કરે. અને આપણે આ વિડીયોને કરી નાખીએ એન્ડ, કારણ કે હવે થાકી ગયા છે, કંઈ જવાનું છે નહીં, જાશું તો વિડીયો બનાવી લેશું આની પાછળની ક્લિપમાં. તો તમને લોકોને વિડીયો અહીં લગીને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા ચેલેન્જને સપોર્ટ કરજો. તો મળીએ કાલે નવા એક વ્લોગ સાથે. એન્ડ આજની તારીખ છે, એક સેકન્ડ હું ચેક કરી લઉં, રથયાત્રાનો દિવસ જ છે, સન્ડે 7 જુલાઈ. એટલું યાદ રાખજો, સન્ડે 7 જુલાઈ છે. તો હવે 100 દિવસ પછી આપણે જોશું કે આપણને કેટલો સપોર્ટ મળ્યો છે, શું છે કે નહીં.